5 વર્ષના ધ્રુવજી એને પણ પિતાનું વહાલ જોઈએ છે. ભગવાને જેટલી સજીવન સૃષ્ટિ કરી છે એ તમામ સજીવન સૃષ્ટિની અંદર એને ભાવ, પ્રેમ, લાગણી એ જોઈએ છે. પશુમાં, જનાવરમાં પણ જોઈને આવશ્યકતા હોય તો સમજી શકાય કે માણસમાં તો વિશેષ એની આવશ્યકતા છે. આજના આ દોડધામના યુગમાં, ફાસ્ટ યુગની અંદર ઘણીવાર એવી ફરિયાદો આપણે સાંભળતા હોઈએ છીએ. માતા પિતાને પોતાના જ જણેલા સંતાનોને આપવા માટે સમય હોતો નથી. નાનકડી વાત કરી, આપણે પ્રવેશ કર્યા પ્રસંગમાં. એક નાનકડો બાળક, 7-8 વર્ષની ઉંમર એમની, બહુ હોશિયાર, બહુ ચતુર. સાંજ પડે એટલે પેલો એમનો બાપ છે, એના પપ્પા છે, દરરોજ ઘરે આવે, હાથ પગ ધોઈ જમી લે. જેમાં પછી પેલો છોકરો છે બાપાની પાસે આવે, પપ્પાની પાસે આવે અને કહે કે પપ્પા, આજે મને સ્કૂલમાં ટીચરે આ વાત કરી, મને આ સવાલ કર્યો. આમ વાત કરવા જાય અને પેલો ભાઈ છે એ કે બેટા તું કાલે આવજે, આજે મારી પાસે સમય નથી, મારે હજી ઓફિસ વર્ક બાકી છે, તું કાલે આવજે. છોકરો પોતાની રીતે પોતાના કામમાં ગૂંથવાઈ જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, થોડોક સમય પછી એક દિવસ કીધું કે પપ્પા, તમે દરરોજ તમે જોબ પર જાઓ છો તો 1 દિવસમાં તમને કેટલા રૂપિયા મળે? પેલો ભાઈ આંચકો ખાઈ ગયો કે બેટા તારે શું કામ છે, જસ્ટ મારે ખાલી જાણવું છે. બાપ કે બેટા 1 દિવસના મને 500 રૂપિયા મળે. છોકરો કે શ્યોર? તો કે હા. પપ્પા એક કામ કરો, આજે આ લો 500 રૂપિયા હું તમને આપું, આજે તમે મારી સાથે 1 દિવસ ન કાઢી શકો? તમને 500 રૂપિયા જોબ ઉપર તમે જાઓ છો ને મળે છે, પરંતુ તમને મારા માટે કદાચ સમય ન મળતો હોય તો પપ્પા 500 રૂપિયા તમે રાખો અને આજનો દિવસ તમે મને ફાળવો. વાત બહુ નાની છે પરંતુ મર્મ બહુ મોટો છે. પિતાની આંખો ઉઘડી ગઈ કે દીકરાએ મને ઢંઢોળીને જગાડ્યો છે, ખોળામાં બેસાડી માથે વાલ વરસાવ્યું છે. આજે એવી જ કંઈક પરિસ્થિતિ ઉતાનપાદ રાજાના આ મહેલમાં બને છે. નાના કુંવર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડ્યા છે. દૂરથી ધ્રુવજી આવ્યા છે. એટલું બધું તેજસ્વી મુખારવિંદ છે, એટલું બધું બધાને ગમી જાય, વહાલ ભરેલું, પ્રેમ ભરેલું ધ્રુવજીનું મુખ છે.